સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રોડ શો યોજ્યો હતો। એમની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ રેલી પણ યોજાઈ હતી। લોકસભા સામાન્ય ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કચ્છ લોકસભા બેઠક પર બંને પક્ષના ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાડીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે રોડ શો યોજ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ રેલી પણ યોજાઈ હતી। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું 400 કમળ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ગાંધીધામમાં ગાંધી માર્કેટથી રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો। આ રોડ શોમાં કચ્છ મોરબી લોકસભા બેઠકના વિસ્તારની 7 વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ જોડાયા હતા। તો મોટી માત્રામાં કચ્છ અને મોરબીના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। રોડ શો વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ પુષ્પવર્ષા મારફતે વિનોદ ચાવડાને શુભકામના પાઠવવામાં આવી હતી। તો ગાંધીધામના જાહેર માર્ગો પર ઠેર ઠેર કેસરીયો રંગ જોવા મળ્યો હતો। વિનોદ ચાવડાએ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીધામની પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે કચ્છની આર્થિક નગરી ગાંધીધામમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદારોએ અને સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું છે। ગાંધીધામ એક લઘુ ભારત છે। ગાંધીધામની પ્રજામાં અનોખો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। લોકોમાં જે ઉર્જા અને ઉમંગ દેખાઈ રહી છે તેમજ લોકોમાં ખુશી જોવા મળી રહી છે, જેનાથી જણાઈ આવે છે કે ગાંધીધામની પ્રજાએ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને ફરી લોકસભામાં વિજેતા બનાવીને મોકલવાનો મન બનાવી દીધો છે। આ લોકસભા ચૂંટણી માત્ર ચૂંટણી નથી, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિકસિત ભારત બનાવવાનો ચુનાવ છે। છેલ્લા 10 વર્ષમાં ગાંધીધામની તસવીર પણ બદલી છે। 10 વર્ષમાં ગુજરાતની તસવીર પણ બદલી છે। 10 વર્ષમાં ભારત દેશને આપણે અગ્રણી દેશ તરીકે જોયું છે। ત્યારે આજે ભારતની સૌથી મોટો પોર્ટ કંડલા છે। નરેન્દ્ર મોદીના નેતૃત્વની ક્ષમતાના કારણે ભારતે આજે 11મા નંબરથી 5મા નંબરની અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે। હવે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશું એટલે ભારત ત્રીજા નંબરથી અર્થવ્યવસ્થા બની જશે। किले से कहा है, एक भी भ्रष्टाचारी बचेगा नहीं, एक भी भ्रष्टाचारी बचेगा नहीं। इसलिए याद रखिएगा कि एक तरफ वो लोग हैं जो देश को पीछे ढकेल रहे हैं, एक तरफ मोदी जी हैं जो पूरी मेहनत करके देश को आगे ले जा रहे हैं। और इसलिए आपको मैं निवेदन करने आया हूं। आज 3 तारीख हो गई है और अगले 7 तारीख को आपने सुबह सुबह उठना और गर्मी होने से पहले, धूप तेज होने से पहले मतदान फिर जलपान। पहले सुबह उठो, अपने पड़ोसियों को साथ लो और वोट दे करके आओ और फिर उसके बाद दिनचर्या शुरू करो और दिन का काम शुरू करो। बोलिए करेंगे ना? जरा जोर से बोलिए, करेंगे ना? विनोद भाई को जिताएंगे ना? करेंगे ना? जिताएंगे ना? કાડિયા રાજપૂત સમાજનું સિત્સર રોડ ખાતે મહાસંમેલન યોજાયું હતું, જેમાં CR પાટીલ અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મહિલા ઉમેદવાર નીમુબેન ભાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે ઉમેદવાર અને ભાજપના સમર્થનમાં ભાવનગર ખાતે CR પાટીલ અને વજુભાઈ વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું। ભાજપ પ્રેરિત ક્ષત્રિય કાડિયા રાજપૂત સમાજનું આ મહાસંમેલન સિત્સર રોડ ખાતે યોજાયું હતું। આ તકે સભાને સંબોધતા વજુભાઈ વાળાએ કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવી એ ક્ષત્રિયના લોહીમાં રહેલું છે। જ્યારે નરેન્દ્રભાઈ પણ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનને સપોર્ટ આપવા આજે અમો અહીં ભેગા થયા છીએ। પરસોત્તમ રૂપાલા મુદ્દે કહ્યું કે સમાજની માફી માંગવાની હતી તે તેમને માંગી લીધી છે। કોઈ જગ્યા પર હજુ પણ વિરોધ હશે, પરંતુ અમારા જે ભાઈઓ હજુ વિરોધ કરે છે તે આજ નહીં તો કાલે પણ સમજી સદભાવ રાખશે। આ સભામાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને કાડિયા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજપૂત સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે સ્વખર્ચે આ મહાસંમેલનનું આયોજન થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત આનંદનો દિવસ છે।
અને ગર્વનો દિવસ છે અને આપ સૌના અમે સૌ ખૂબ ખૂબ આભારી પણ છે. ક્ષત્રિય કારણે રાજપૂત સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને આ દેશના વિકાસનું સપનું લઈને સંકલ્પબદ્ધ થઈને જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે આગળ વધી રહ્યા હોય ત્યારે ક્ષત્રિય કારણે રાજપૂત સમાજ પણ પાછળ ના જ હોય કે આજની હાજરી પરથી દેખાય છે કે ક્ષત્રિયના લોહીની અંદર પડેલું છે કે ધર્મ અને સંસ્કૃતિની રખેવાળી કરવી. અને આજે નરેન્દ્રભાઈ ધર્મ અને સંસ્કૃતિના રખેવાળી તરીકે કામ કરે છે તો એને સપોર્ટ આપવા માટે આ તમામ લોકો ભેગા થયા હતા. તે એટલા માટે થઈને જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માગવાની હતી માફી માગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે, હવે કાંઈ કહેવાનું નથી, એ ચેપ્ટર પૂરું થઈ ગયું. સાહેબ, ગ્રામીણ વિસ્તારમાં હજી પણ થોડી ઘણી અસર જોવા મળી રહી છે. લાગે છે કે ગ્રામીણ નહીં વિસ્તારમાં કોઈ માટે જો ભાઈ ગમે ત્યાં ન હોય તો કોંગ્રેસ તો કેટલી સશક્ત હતી. સમાજની અંદર ક્યાંક ને ક્યાંક તો વિરોધ રહેવાનો છે, તમામ લોકો નહીં પણ અમે અમારા તમામ હિન્દુ સમાજના એક એક અંગ અને ભારતમાં રહેનાર તમામ નાગરિક એ ભારત માતાનું સંતાન છે એમ માની અમે તમામ લોકોને ગળે લગાવી છીએ. અમારા માટે કોઈ વિરોધી નથી. બીજા લોકો અમને વિરોધ કરતા હશે પણ અમારા માટે કોઈ વિરોધી નથી. અમારા બધા ભાઈઓ છે એ કાલને આજ નહીં પણ કાલ સમજશે એમ માની અને એના પ્રત્યે નગરના ખાનગી પાર્ટી પ્લોટમાં બેઠક યોજી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ દરમિયાન એક બાદ એક સંમેલન અને સભાઓ યોજાઈ રહી છે. ત્યારે સાબરકાંઠા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાના પ્રચારમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જોડાયા હતા. તેમણે હિંમતનગરના ખાનગી પાર્ટી પ્લોટમાં સભામાં હાજરી આપી શોભનાબેન બારૈયાના પ્રચાર અર્થે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ સભામાં 200 જેટલા ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા. તો અલ્પેશ ઠાકોર દ્વારા શોભનાબેન બારૈયા માટે મત માંગવાનું આહવાન કરાયું હતું. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે સમગ્ર ભારત મોદીમય બન્યો અને રાજ્યમાં બમ્પર મતદાન થશે. CR પાટીલે 5 લાખની લીડ કહી છે. એના કરતાં પણ વધુ લીડ સાથે આ બેઠક વિજય બનવા માટે આહવાન પણ કર્યું હતું. આ બેઠકમાં 4 વિધાનસભાના મુખ્ય આગેવાનો, ધારાસભ્યો અને ક્ષત્રિય આગેવાનો પણ જોડાયા હતા. આ સભા બાદ અલ્પેશ ઠાકોર અરવલ્લી જિલ્લાના પ્રવાસ માટે નીકળ્યા હતા. વિધાનસભામાં શોભનાબેન બારૈયાને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે એમના પ્રચાર માટે એની એક અપીલ કરવા માટે હું આજે સાબરકાંઠા છું. આજે અહીંયા 4 વિધાનસભાના મુખ્ય આગેવાનો, ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે 1-to-1 બેઠક કરી અને બધાને એક અપીલ કરી છે કે શોભનાબેનને નરેન્દ્ર મોદી સાહેબે તમારા ઉપર ભરોસો કરી અને ટિકિટ આપી છે તો વધારે મતદાન થાય અને તમામ પ્રકારનું મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં થાય એની એક અપીલ કરવા માટે આવ્યો છું. એથી મોડાસા અને બહાર જઈ રહ્યો છું. પરંતુ જે રીતે ગુજરાતમાં ફરી રહ્યો છું, આખું ગુજરાત ને આખો દેશ મોદીમય બન્યો છે. આખા ગુજરાત અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે લોકોએ નક્કી કર્યું છે. એટલે મને જે આશા છે કે આ વખતે ગુજરાત એ મતદારીનો રેકોર્ડ પણ તોડી નાખશે. હું એવું માનું છું કે ખૂબ મોટી બમ્પર મતદાન થશે અને એ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થશે. જે જોઈ રહ્યો છું કે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને શોભનાબેન બારૈયાને કેટલી લીડ મળે છે એ જ સવાલ છે. એટલે ભારતીય જનતા ઉમેદવારના સમર્થનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે હાજરી આપી હતી. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ દરેક રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં ભાજપના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગર નજીકના કારદેજ ગામે આહિર સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ભાજપના ઉમેદવાર નીમુબેન ભાંભણિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સભા ભાવનગરના કારદેજ ખાતે નીમુબેન ભાંભણિયાના સમર્થનમાં યોજાઈ હતી. લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત આહિર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
ત્યારે સભાને સંબોધતા CR પાટીલે કહ્યું કે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ તમારા સંપર્ક હોય, જ્યાં પણ સમાજ વસે છે, તેનાથી તમારી તાકાતથી બીજેપીના ઉમેદવારોને જેકલ વધુમાં વધુ વોટ અપાવી શકો એ માંગવા તમારી પાસે આવ્યો છું, એવું કહ્યું હતું. પણ આજે જ્યારે લોકસભાનું ઇલેક્શન છે ત્યારે ફક્ત ભાવનગર નહીં પણ ભાવનગર સહિત ગુજરાતની અંદર જ્યાં પણ તમારા સંપર્કો છે, જ્યાં પણ સમાજ વસે છે, જ્યાં પણ તમારા મિત્રો રહે છે, કદાચ અન્ય સમાજના પણ હોઈ શકે, આહિર સમાજના પણ તમારા સગા વાલા કોઈ ધંધાકીય રીતે જોડાયો હોય, જેનો મોબાઈલમાં નંબર છે, તમારા પોતાના મોબાઈલમાં જો કોઈનો નંબર તમે સેવ કર્યો હશે તો તમારી સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો હશે. મારી વિનંતી છે કે તમારો એક મત માંગવા માટે હું નથી આવ્યો. હું તો તમારી જે તાકાત છે, તાકાતને નીચોવીને જેટલા પણ વધુમાં વધુ મત ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારનો તમે અપાવી શકો એ માંગવા માટે તમારી પાસે આવ્યો છું. અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર 370 કલમ હટાવી અને પહેલાનું કાશ્મીર ને આજનું કાશ્મીર એમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબે આપણને 1 વર્ષ પૂર્વે ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરાવી દીધી છે. અનેક કાર્યક્રમો દ્વારા ભારતીય જનતા ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અરવલ્લીમાં સાબરકાંઠા ઉમેદવાર શોભનાબેન બારૈયા સમર્થનમાં વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ક્ષત્રિય ઠાકોર સમાજની મહિલાને પસંદ કરવામાં આવી છે. પૂર્વ પ્રાથમિક શિક્ષિકા શોભનાબેન બારૈયા સામે કોંગ્રેસે આદિવાસી નેતા અને ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. આ દરમિયાન ભાજપે પ્રચાર સભાઓ એક બાદ એક યોજ્યા બાદ હવે અરવલ્લીમાં મોડાસાના કિસાન કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાઈ વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. આ સભા શોભનાબેન બારૈયાના સમર્થનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હાજરીમાં યોજાઈ હતી. અલ્પેશ ઠાકોરની અરવલ્લી વિજય વિશ્વાસ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સભાને સંબોધતા અલ્પેશ ઠાકોરે શોભનાબેન બારૈયાને જીતાડવા અપીલ કરી હતી. તે સાથે તેમને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતમાં ભાઈલોક ગુંડાઓનું રાજ હતું. ગુજરાતે કર્ફ્યુ અને હુલ્લડોવાળું ભૂતકાળ જોયું છે. કોંગ્રેસ સરકારમાં પીવાના પાણીના સંસા હતા એવું કહ્યું હતું. મીડિયા સાથે વાત કરતા એમને કહ્યું કે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અને બીજેપીના ઉમેદવાર મોટી લીડથી જીતે એ માટે અપીલ કરી હતી. મોડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી શોભનાબેનના પ્રચાર અર્થે મોદી સાહેબનો સંદેશો લઈને આવ્યો. તમામ ગુજરાત અને ગુજરાતીઓને આ દેશવાસીઓ મોદીમય બન્યા છે. ફરીથી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેનો સંકલ્પ સાથે લોકો આગળ વધી રહ્યા છે. ત્યારે મોડાસામાં અમારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહની અધ્યક્ષતામાં આ એક સંમેલન અમારું થયું છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર મોટી લીડથી જીતે એની અપીલ કરવા માટે આવ્યો છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોઈ રહ્યો છે. લોકો વિકાસને મત આપી રહ્યા છે, લોકો મોદી સાહેબ માટે મત આપી રહ્યા છે. ત્યારે મને સંપૂર્ણ શ્રદ્ધા છે લોકો ખૂબ મોટું જંગી મતદાન. પૂજ્ય મદન મોહનદાસજી બાપુના પાર્થિવ શરીરના આજે સવારના 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત શ્રી મદન મોહનદાસજીનું નિધન 4 મેના રોજ થવા પામ્યું છે. રામજી કી ઈચ્છા સેના એક વાક્યને પોતાના જીવનનો મંત્ર બનાવી નાનકડી દેરીમાંથી વિશાળ શિખરબદ્ધ મંદિરમાં નિર્માણમાં મદન મોહનદાસજી બાપુનો સર્વાધિક હતો. આ મંદિરમાં હનુમાનજીની ભવ્ય મૂર્તિ ઉપરાંત હિન્દુ સમાજના અનેક દેવદેવીઓના મંદિર અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. દરેક ભક્તો મંદિર પ્રત્યે આસ્થા ધરાવે છે. મહંત પૂજ્ય મદન મોહનદાસજી મહારાજનો 115 વર્ષની વયે ગઈ રાત્રે 10 કલાકે દેહ વિલય થયો હતો. ગોળીબાર મંદિરના ઇતિહાસ બાબત વાત કરીએ તો શહેરમાં આવેલા જવાહર મેદાનમાં આજથી અંદાજે 225 વર્ષ પહેલા અહીં લશ્કર જવાનો ફાયરિંગની તાલીમ લેતા હતા. તે સમયે તેઓને અલૌકિક ચમત્કાર થયો અને આકાશી તેજ પ્રસર્યું હતું. ત્યારે તેઓને એક મૂર્તિ નજરે ચડી હતી જે આજે ભાવનગરની મધ્યમાં આવેલા ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે બિરાજમાન છે. આ મંદિરમાં મહંત તરીકે મદન મોહનદાસજી બાપા હનુમાનજી મહારાજની સેવા કરી રહ્યા હતા
અને પૂજ્ય બાપુ 100 વર્ષની વધુ વય ધરાવતા હોય, કેટલાક વખતથી નાદુરસ્ત તબિયત ધરાવતા હતા. ધાર્મિક તહેવારોમાં રામનવમી, હનુમાન જયંતી, અન્નપૂર્ણા માતાજીનું વ્રત અને સાતમ, આઠમ તેમજ મહાશિવરાત્રી જેવા પાવન પ્રસંગોની ઉજવણી પણ મંદિરમાં ઉત્સાહભેર કરવામાં આવે છે. અહીં મંદિરમાં ગૌ સેવા, ભૂખ્યાને ભોજન અને સદાવ્રતના કારણે મંદિર ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ મંદિરમાં હાલ મદન મોહનદાસ બાપાના સેવામાં સરજુદાસજી મહારાજ તેમજ કલ્યાણીબેન જોડાયેલા છે. મહંત મદન મોહનદાસજી બાપા છેલ્લા 70 વર્ષથી વધુ સમયથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા આપી રહ્યા હતા. સવારે જરૂરિયાતવાળા લોકોને છાસનું પણ વિતરણ કરવામાં આવે છે. તો ગોળીબાર હનુમાનજી મંદિર લગભગ 200 થી 250 વર્ષ પુરાણું છે. બધાને ખ્યાલ જ છે કે વર્ષો પહેલાં, આઝાદી પહેલાં અહીંયા ફાયરિંગ બટ હતો. પછી હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ છે જે પ્રગટ થઈ, એટલે ફાયરિંગ બટ હતું એટલે નામ પડ્યું ગોળીબાર હનુમાનજી મંદિર. અને ત્યારબાદ પૂજ્ય મદન મોહનદાસજી બાપાએ જ્યાં એકદમ ખુલ્લું મેદાન હતું તેમાંથી 4 પતરાની ઝૂંપડી બનાવી અને આજે આટલો ભવ્ય વિકાસ કર્યો છે. શૂન્યમાંથી સર્જન પૂજ્ય મદન મોહનદાસજી બાપાએ કરેલું છે. અને અવિરતપણે 70 વર્ષથી હરતું ફરતું અન્નક્ષેત્ર, વિનામૂલ્યે છાશ કેન્દ્ર ચાલે છે. તેમજ કોઈ પણ આપત્તિ હોય કુદરતી ત્યારે પૂજ્ય બાપા તરફથી પહેલી સહાય બધાને પહોંચાડવામાં આવે છે. અને નિસ્વાર્થ ભાવે હજારો ગાયોની સેવા પૂજ્ય બાપાનો જીવન મંત્ર જે છે ગૌ સેવાનો, અને અમને લોકોને પણ બાપા એ જ શીખવાડે છે કે ગૌ સેવા એ સૌથી મોટી સેવા છે. મદન મોહનદાસજી બાપા માત્ર ગરીબોના બેલી નહીં પણ હિન્દુ ધર્મની માતા ગાયો માટે ગૌશાળા મંદિરની સામે આવેલી છે. તેમાં આજીવન ગૌ સેવા કરી તહેવારોમાં ગાય માટે ઓળમું તેમજ લાડવા અને માલપુવાનું ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે. પૂજ્ય મદન મોહનદાસજી બાપા દ્વારા ભૂકંપ હોય કે વાવાઝોડું કે અન્ય આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરતા હતા. ભૂકંપ સમયે બાપા ખુદ તેમના સેવક સમુદાય સાથે કચ્છ દોડી ગયા હતા અને હજારો લોકોને હનુમાનજી મહારાજની પ્રસાદી તરીકે કીટનું વિતરણ કર્યું હતું. વાવાઝોડાના સમયે સ્થાનિક લોકોને માટે કઢી ખીચડીનું પણ વિતરણ, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા અને ઠેર ઠેર ભાજપના ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે અંતિમ ચરણ ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો પાલનપુર નવાગંજ ખાતેથી શરૂ થયો હતો, જેમાં ડીજેના તાલે મોટી સંખ્યામાં બાઇક ચાલકો રોડ શોમાં જોડાયા હતા. જેમાં નવાગંજથી નીકળી રોડ શો ગલબા કાકા સહિતના બાવલાઓને ફૂલની વર્ષા કરવામાં આવી હતી. તેમજ ગલબા કાકાની પોત્રી ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી પોતાના દાદાજીના સ્ટેચ્યુ પર ફૂલોની વર્ષા કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ રેલી ગઠાવન, સંજય ચોક, દિલ્હી ગેટ, શિમલા ગેટ, કીર્તિ સ્તંભ, ગુરુ નાનક ચોક થઈ બેચરપુરા પહોંચી સુખબાગ રોડ, હનુમાન ટેકરી, એરોમા સર્કલથી જલારામવાડી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, હરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અમારા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી સાથેનો પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શોનું આયોજન હતું. અને જે રોડ શોની અંદર મતદારોનો ઉત્સાહ એમની આંખોમાં, એમના હૃદયમાં, અને જે રીતે આ રેલીની અંદર, અમારા રોડ શોની અંદર લોકો પોતાની મેળે સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે, એમનું ઠેર ઠેર જે સ્વાગત થઈ રહ્યું છે. અને આ બધું જ આવનારું ત્રીજું ટર્મ એ મોદી સરકારનું છે અને મોદી સાહેબ ત્રીજી વાર અવશ્ય આવશે. બનાસકાંઠાની અમારી આ સીટ અમે અભૂતપૂર્વ લીડથી જીતીશું એની સંપૂર્ણ અમારો આશાવાદ આ લોકોના પ્રેમમાં અને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા વચ્ચે આવેલા સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી GT પંડ્યાના માર્ગદર્શનમાં લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદાન થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે, જે અન્વયે તારીખ 4 મે 2024ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અર્થે મામલતદાર શ્રી દ્વારકા સહિતની ઉપસ્થિતિમાં બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મતદાન જાગૃતિ સાથે સાથે બાઇક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો સંદેશ પણ પાઠવ્યો હતો. ઉપરાંત મતદાનના અનેક સૂત્રો સાથે બાઇક ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનના સહભાગી બની અને 100% મતદાન કરશું અને મહત્તમ મતદાન કરવા માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરવાના સંકલ્પ લીધા હતા. બાઇક રેલીમાં દ્વારકા તાલુકા વિકાસ અધિકારી શ્રી, દ્વારકા મામલતદાર શ્રી, ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સહિત બહોળી સંખ્યામાં શિક્ષકો, કર્મચારીઓ જોડાયા હતા. લઈ રાહત મેળવે છે, પરંતુ વન્યજીવો ક્યાં જાય? ત્યારે વન્યજીવો માટે વન વિભાગ દ્વારા આગના ગોળા વરસાવતી ગરમી વચ્ચે કૃત્રિમ કુંડોમાં પાણી ભરતા વન્યજીવોને રાહત મળી છે. ઉફ, આ ગરમીએ તો લમણા બાળી નાખ્યા છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમીરગઢ તાલુકો જંગલી તેમજ ડુંગરાળ વિસ્તાર છે. ત્યારે આ વિસ્તારમાં બાલારામ અંબાજી વીરમપુર વન્યજીવ અભયારણ્ય તેમજ જે રીંછ અભયારણ્ય આવેલું છે. આ વન્ય અભયારણ્યમાં રીંછ, દીપડા સહિતના વન્યજીવો વસવાટ કરે છે અને આ દુષ્કાળ ગરમીનો અસર આ પ્રાણીઓ પર પણ થાય છે. આ જીવો પણ ત્રાસી ગયા છે. તે ઉપરાંત જંગલ વિસ્તારમાં હીટ વેવ વચ્ચે કુદરતી પાણીના પોઈન્ટ સુકાઈ રહ્યા હોવાથી વન્યજીવોને પાણી માટે આમથી તેમ ભટકવું ન પડે તે માટે સ્થાનિક વન વિભાગ દ્વારા ઉપરી અધિકારીઓની સૂચના મુજબ કૃત્રિમ પાણીના પોઈન્ટમાં ટેન્કર તેમજ પવનચક્કી દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે. તો ઉનાળો શરૂ થઈ ગયેલ છે, તો અત્રેના વન વિભાગમાં પાણીના કુદરતી સ્ત્રોત ઘટવા લાગ્યા છે, જેથી કરી અને મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રીની અને ઉપલી સત્તાથી મળેલ સૂચના મુજબ વન્ય પ્રાણીઓને દરેક 500 મીટરના એરિયલ ડિસ્ટન્સે પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહે તે માટે વિવિધ જગ્યાએ અવાડા તેમજ ગદલર બનાવી અને જે જૂની અવાડા અને ગદલર છે એની સાફ સફાઈ કરાઈ એમાં પાણી ટેન્કર વડે પૂરું પાડી અને વન્યજીવોને પાણી પાવાનું કામ કરવામાં આવે છે. અત્રેના અભયારણ્ય વિસ્તારમાં દીપડા, રીંછ, ઝરખ, વણિયર, ગુટખોરજીવ જેવા વન્ય પ્રાણીઓનો વસવાટ છે અને ઉત્તરોત્તર એમાં વધારો થતો ગયો છે. તેમજ અત્રેનો જે રેન્જ વિસ્તાર છે એ બાલારામ અંબાજી અભયારણ્ય અને જેસોર અભયારણ્યને જોડતો વિસ્તાર પણ છે. અત્રેની રેન્જમાં 3 કોરિડોર બાલારામ અંબાજી અભયારણ્ય અને જેસોર અભયારણ્યને સંલગ્ન કરે છે, જેથી વારંવાર વન્ય પ્રાણીઓની અવરજવર રહે છે. તેથી કુદરતી પોઈન્ટ પર પાણી પાવાની ખૂબ જરૂરિયાત હોય ને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. માંડવીના નાના આસંબિયામાં ખેતર પાસે આવેલી પવનચક્કી અચાનક ધરાશાયી થઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે. હાલ એક પવનચક્કી અચાનક તૂટી પડી હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો માંડવીના નાના આસંબિયા ગામનો છે, જે ગામમાં ખેતર પાસેની પવનચક્કી અચાનક પડી ભાંગી હોવાના દ્રશ્યો વિડીયોમાં દેખાઈ રહ્યા છે. હવાની ક્ષમતાના આધારે પવનચક્કીની ડિઝાઇન અને તેનું સ્ટ્રક્ચર બનાવવામાં આવતું હોય છે. જ્યારે આ પવનચક્કી ભારે પવનના કારણે ભાંગી પડતા તેની બનાવટ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાંજના સમયે સર્જાયેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. હાલ આ ઘટનાને પગલે તપાસ કરવામાં આવી રહી હોવાની વિગત જાણવા મળી છે.